નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન એના ત્રીજા લેક્ચરમાં આજે આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટનો અભ્યાસ કરીશું. આ ટોપિક તમારી ચોપડીમાં પેજ નંબર 361, 362 અને 363 ઉપર આપેલો છે. ટેક્સ્ટબુક કરતાં થોડું વધારે અને વ્યવસ્થિત રીતે સંયોજનોની બનાવટની વાત કરીએ તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની બનાવટ આપણે ટોટલ 3 ભાગમાં ભણવાની છે. સૌપ્રથમ ભાગ આલ્ડીહાઇડ અને કીટોનની સંયુક્ત બનાવટ, એટલે કે એવી પ્રક્રિયા કે જેના દ્વારા આલ્ડીહાઇડ પણ બને અને કીટોન પણ બને. પછી બીજો ભાગ માત્ર આલ્ડીહાઇડની બનાવટ અને ત્રીજો ભાગ માત્ર કીટોન સંયોજનોની બનાવટ. એમ કરી અને બનાવટને આપણે 3 ભાગમાં ભણીશું. તો સૌપ્રથમ ભાગ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની સંયુક્ત બનાવટ. આ સંયુક્ત બનાવટ મુખ્યત્વે આપણે 3 પદ્ધતિથી ભણવાની છે. સૌપ્રથમ પદ્ધતિ એટલે આલ્કોહોલનું ઓક્સિડેશન, બીજી પદ્ધતિ આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ અને ત્રીજી પદ્ધતિ હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી. હાઇડ્રોકાર્બન સંયોજનમાં આપણે 2 રીતે ભણવાનું છે, આલ્કીનનું ઓઝોનીકરણ અને આલ્કાઇનનું જલીયકરણ. તો એમ જોવા જઈએ તો ટોટલ 4 પ્રક્રિયા: આલ્કોહોલનું ઓક્સિડેશન, આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ, આલ્કીનનું ઓઝોનીકરણ અને આલ્કાઇનનું જલીયકરણ. આ 4 રીતે આપણે એને સંયુક્ત રીતે યાદ રાખીએ. આ ચારેય પ્રક્રિયા તમે પહેલા ભણી ગયેલા. જેમ કે સૌથી પહેલું આલ્કોહોલનું ઓક્સિડેશન તમારા આની પહેલાના ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં આવ્યું. આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ પણ એ જ ચેપ્ટરમાં આપેલું છે. આલ્કીનનું ઓઝોનીકરણ ધોરણ 11 સાયન્સમાં ભણ્યા અને આલ્કાઇનનું જલીયકરણ પણ ધોરણ 11 સાયન્સમાં ભણ્યા. તો ફરીથી અહીંયા 4 પ્રક્રિયા જે આપણે ભણી ગયા છીએ એનું પુનરાવર્તિત સ્વરૂપ લખીએ. ટેક્સ્ટબુકમાં આપેલી નથી, લખવાની છે અને યાદ રાખવાની છે. સૌથી પહેલું આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા. તો તમે જાણો છો એ મુજબ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ તો નિપજ સ્વરૂપે આલ્ડીહાઇડ મળે અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ તો કીટોન મળે. તો પ્રાથમિક આલ્કોહોલ પણ આ પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન કરતાં ખાસ ધ્યાન રાખવા જેવા છે. જો નિર્બળ ઓક્સિડેશન કરતાં પીસીસી લેવામાં આવે, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, તો જ તમને નિપજ સ્વરૂપે આલ્ડીહાઇડ મળે. બાકી જો પ્રબળ ઓક્સિડેશન કરતાં લીધું હોય તો નિપજ સ્વરૂપે સીધું જ કાર્બોક્સિલિક એસિડ મળે છે. દ્વિતીયક આલ્કોહોલ પ્રબળ ઓક્સિડેશન કરતાં અથવા CrO3 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે 2 હાઇડ્રોજન અહીંથી ઓક્સિડેશન કરતાંનો ઓક્સિજન એમ કરીને પાણીનો અણુ છૂટો પડે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાય અને નિપજ સ્વરૂપે આપણને કીટોન આપે. તો આલ્કોહોલના ઓક્સિડેશનમાં બંને પ્રકારના આલ્કોહોલ, પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરતાં આલ્ડીહાઇડ મળે અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરતાં કીટોન નિપજ સ્વરૂપે મળે છે. બીજી પદ્ધતિ આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ. વી એટલે દૂર થવું, હાઇડ્રોજનીકરણ એટલે હાઇડ્રોજન દૂર થવાની વાત છે. તો સેમ પ્રાથમિક આલ્કોહોલ લીધો હોય તો એક હાઇડ્રોજન કાર્બન ઉપરથી ને એક હાઇડ્રોજન ઓક્સિજન ઉપરથી દૂર થાય અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાય એટલે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મળે અને દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન મળે. પણ અહીંયા ઉદ્દીપક તરીકે કોપર જેવી ભારે ધાતુની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રાથમિક આલ્કોહોલને ગરમ કરો તો આલ્ડીહાઇડ મળે અને દ્વિતીયક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ તો નિપજ સ્વરૂપે આપણને કીટોન સંયોજન મળે છે. ત્રીજી પદ્ધતિ એટલે આલ્કીનનું ઓઝોનીકરણ. આલ્કીન એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, ઓઝોન એટલે ઓક્સિજનના 3 પરમાણુ ભેગા થઈને બનતો અણુ O3. તો આલ્કીનના ઓઝોનીકરણમાં આ કાર્બન કાર્બન વચ્ચેના દ્વિબંધ તૂટી જાય, આ 2 બંધ તૂટી જાય. બંને કાર્બનની 2 સંયોજકતા ખાલી પડે. આ કાર્બનની એક સંયોજકતા, આ કાર્બનની એક સંયોજકતા અહીંયા તમે ઉપર જુઓ તો ઓક્સિજનથી જોડાયેલી. અહીંયા વધ્યો O2,
અહીંયા એક સંયોજકતા બાકી, અહીંયા એક સંયોજકતા બાકી, આ ઓક્સિજન સાથે જોડાય, આ ઓક્સિજન સાથે જોડાય, ઓક્સિજન ઓક્સિજન આ રીતે જોડાય અને આ રીતનું કંઈક મધ્યસ્થી નિપજ બનાવે. આ મધ્યસ્થી નિપજની અહીંયાથી અને અહીંયાથી જળ વિભાજનની પ્રક્રિયા થાય એટલે બંધ અહીંથી તૂટે ને અહીંથી તૂટે. આ ઓક્સિજનની સંયોજકતા કાર્બનની સંયોજકતા દ્વિબંધ બનાવે એટલે HC ડબલ બોન્ડ OH એટલે મિથેનાલ બનાવે. સેમ આ કાર્બનની આ સંયોજકતા ઓક્સિજનની આ સંયોજકતા બંધ તૂટી અને CH3C ડબલ બોન્ડ OH એટલે ઇથેનાલ બનાવે. તો આલ્કીનનું ઓઝોનીકરણ કરી આલ્ડીહાઇડ અથવા આલ્ડીહાઇડ અને કીટોનનું મિશ્રણ મળે છે. ટૂંકમાં યાદ રાખવું હોય તો આ બંધ તોડી નાખવાના, એક ઓક્સિજન આ બાજુ લગાડી દેવાનો, એક ઓક્સિજન આ બાજુ લગાડી દેવાનો. આ બાજુ લગાડ્યો એટલે CH3CHO અને આ બાજુ લગાડ્યો એટલે HCHO. તો આલ્કીનનું ઓઝોનીકરણ. પછી આલ્કાઇનનું જલીયકરણ. તો આલ્કાઇનમાં માનો કે આપણે ઇથાઇન સંયોજન લઈએ તો ઇથાઇન એટલે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ. એની મર્ક્યુરિક સલ્ફેટ HgSO4 સાથેની પ્રક્રિયા H2SO4 ની હાજરીમાં કરવામાં આવે. H2SO4 નું દ્રાવણ હોય એટલે પાણી તો હોય જ. આ પાઇબંધ તૂટે, એક કાર્બન ઉપર H અને એક કાર્બન ઉપર OH જોડાય એટલે પાણીનો અણુ જોડાય. તો અહીંયા ઇનોલ સ્વરૂપ બને, કારણ કે આલ્કીન પણ છે અને આલ્કોહોલ પણ છે, તો ઇનોલ સ્વરૂપ બનશે જેની પુનઃરચના થાય. એટલે કે આ પાઇબંધ અહીંયા આવતો રહે અને આ ઓક્સિજન સાથેનો હાઇડ્રોજન છે એ કાર્બન તરફ જતો રહે એટલે CH3CHO એમ કરી અને ઇથેનાલ નિપજ સ્વરૂપે મળે છે. તો ફરીથી આલ્ડીહાઇડ અને કીટોનની સંયુક્ત બનાવટ 4 રીતે: આલ્કોહોલનું ઓક્સિડેશન, આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ. પદ્ધતિ એક જ સરખી, પ્રાથમિકમાંથી આલ્ડીહાઇડ ને દ્વિતીયકમાંથી કીટોન, પણ ઉદ્દીપક અને પ્રક્રિયાકર્તાનો ફેરફાર. આલ્કીનનું ઓઝોનીકરણ અને આલ્કાઇનનું જલીયકરણ. તો આલ્ડીહાઇડ અને કીટોનની સંયુક્ત બનાવટ પૂરી થઈ. હવે બીજો ટોપિક માત્ર આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ ભણીએ. માત્ર આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ મુખ્ય 4 રીતે. પહેલું એસાઇલ ક્લોરાઇડમાંથી, નાઇટ્રાઇલ સંયોજનમાંથી, એસ્ટર સંયોજનમાંથી અને હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી. ફરીથી માત્ર આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ 4 રીતે ભણવાની: એસાઇલ ક્લોરાઇડમાંથી, નાઇટ્રાઇલમાંથી, એસ્ટરમાંથી અને હાઇડ્રોકાર્બનમાંથી. એસાઇલ ક્લોરાઇડમાંથી એક જ પદ્ધતિ જેનું નામી પ્રક્રિયા છે રોઝનમુન્ડ રિએક્શન, મોસ્ટ IMP યાદ રાખવાની. નાઇટ્રાઇલ સંયોજનમાંથી સ્ટીફન અને ડીબાલ H એમ કરીને 2 પ્રક્રિયા યાદ રાખો. એસ્ટરમાંથી એક જ ડીબાલ H વાળી એમ યાદ રાખો. અને હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી મુખ્ય 3 રીતે: મિથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશનમાંથી, શાખાના ક્લોરિનેશન બાદ જળ વિભાજનમાંથી અને ગાટરમાન કોચ. વળી પાછું મિથાઇલ બેન્ઝીન એટલે કે ટોલ્યુઇનના ઓક્સિડેશનની 2 પ્રક્રિયા છે. એના ઉદ્દીપક અને ઓક્સિડેશન કરતા જુદા જુદા છે. એની સાપેક્ષે એક ઇટાર્ડ રિએક્શન અને CrO3 એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીવાળી પ્રક્રિયા. શાખાના ક્લોરિનેશન બાદની પ્રક્રિયા અને ગાટરમાન કોચ પ્રક્રિયા. અહીંયા કુલ 4 નામી પ્રક્રિયા ભણવામાં આવે છે. સૌથી પહેલી રોઝનમન્ડ રિએક્શન, બીજી સ્ટીફન, ત્રીજી ઇટાર્ડ અને ચોથી ગાટરમાન કોચ. 4 નામી પ્રક્રિયા છે જેને આપણે ખાસ યાદ રાખીશું. તો શરૂઆત કરીએ સૌથી પહેલી એસાઇલ ક્લોરાઇડમાંથી રોઝનમન્ડ રિએક્શન. એને રોઝનમુન્ડ અને રોઝનમંડ બંને નામથી દર્શાવવામાં આવે છે. એટલે ક્યાંક મુંડના બદલે મંડ લખ્યું હોય તો તમને એવું ન લાગે. તો એસાઇલ ક્લોરાઇડની બેરિયમ સલ્ફેટ અને પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થઈ આલ્ડીહાઇડ બને. દાખલા તરીકે બેન્ઝોઇલ ક્લોરાઇડ, બેન્ઝીન રિંગ ઉપર COCl, એનું હાઇડ્રોજનીકરણ થાય એટલે H2 પ્રક્રિયામાં આવે. એક હાઇડ્રોજન અને એક ક્લોરીન HCl છૂટો પડે ને આ હાઇડ્રોજન અહીંયા જોડાય એટલે CHO બનાવે.
ઉદ્દીપક તરીકે પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટની હાજરી હોવી જરૂરી છે. આ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી H2 સાથેની પ્રક્રિયાથી બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ મળે. આ પ્રક્રિયાને રોઝનમન્ડ રિએક્શન કહેવાય. એના પછી નાઇટ્રાઇલ સંયોજન. નાઇટ્રાઇલ એટલે સાયનાઇડ, R(C)N. નાઇટ્રાઇલ સંયોજનમાંથી પણ આલ્ડીહાઇડ બને છે. નાઇટ્રાઇલ સંયોજનમાંથી આલ્ડીહાઇડ આપણે બે રીતે બનાવવાનો છે, એક સ્ટીફન પ્રક્રિયા અને એક ડિબાલ H વાળી પ્રક્રિયા. તો સ્ટીફન પ્રક્રિયામાં SnCl2HCl, આ યાદ રાખીએ, સ્ટીફન એટલે SnCl2HCl. તો નાઇટ્રાઇલ સંયોજનની HCl ની હાજરીમાં સ્ટેનસ ક્લોરાઇડ SnCl2 સાથે પ્રક્રિયા થઈ પહેલી નિપજ ઇમાઇન મળે, જેનું જળ વિભાજન કરવાથી આલ્ડીહાઇડ મળે છે. સમજીએ તો R(C)N કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. SnCl2HCl સાથેની પ્રક્રિયા થઈ H2 છૂટો પડે અને છૂટો પડતો H2 અહીંથી એક બંધ તોડે. એક સંયોજકતા કાર્બનની ખાલી પડે, એક સંયોજકતા નાઇટ્રોજનની ખાલી પડે. કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય, નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય એટલે RCH ડબલ બોન્ડ NH મળે, જેને ઇમાઇન કહેવાય. આ ઇમાઇનનું જળ વિભાજન થાય, આ બે બંધ તૂટે, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે એટલે એ માઇનસ બને, કાર્બન પ્લસ બને. H2O ની વાત કરો તો ઓક્સિજન માઇનસ બને ને હાઇડ્રોજન પ્લસ બને. માઇનસને પ્લસ સાથે જોડો, પ્લસને માઇનસ સાથે જોડો એટલે કાર્બન બાજુ ઓક્સિજન જોડાય, નાઇટ્રોજન બાજુ હાઇડ્રોજન જોડાય. બે બંધ તૂટે, નાઇટ્રોજનની બે સંયોજકતામાં હાઇડ્રોજન જોડાઈને NH3 છૂટો પડે. અહીંયા બે બંધ તૂટે, કાર્બન સાથે ઓક્સિજન જોડાય અને આલ્ડીહાઇડ એટલે CHO છૂટું પડે. તો ઇમાઇનના જળ વિભાજનથી નિપજ સ્વરૂપે આલ્ડીહાઇડ મળે છે. તો આ પ્રક્રિયાને આપણે નાઇટ્રાઇલ સંયોજનમાંથી આલ્ડીહાઇડની બનાવટ તરીકે ઓળખતા સ્ટીફન પ્રક્રિયા તરીકે ખાસ યાદ રાખીશું. નાઇટ્રાઇલ સંયોજનમાંથી આલ્ડીહાઇડની બનાવટની સ્ટીફન પ્રક્રિયા પૂછાય તો SnCl2HCl જવાબ આવે, ખાસ યાદ રાખવું. બીજી પ્રક્રિયા ડિબાલ H વાળી. તો આપણને એમ થાય ડિબાલ એટલે શું? તો ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. નાઇટ્રાઇલનું ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડથી ઇમાઇનમાં રિડક્શન થાય અને એનું જળ વિભાજન થઈ આલ્ડીહાઇડ મળે. પ્રક્રિયાની ક્રિયાવિધિ સેમ આમ જ ચાલે, પણ અહીંયા SnCl2 ને HCl છે એની જગ્યાએ અહીંયા ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન કરતા તરીકે કામ કરે છે. ફરીથી અહીંયા રિડક્શન કરતા તરીકે SnCl2 અને HCl વપરાય. અહીંયા રિડક્શન કરતા તરીકે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વપરાય. સેમ નાઇટ્રાઇલમાંથી ઇમાઇન મળે, ઇમાઇનનું જળ વિભાજન કરો, આલ્ડીહાઇડ મળે. અહીંયા પણ નાઇટ્રાઇલમાંથી પહેલા તબક્કામાં ઇમાઇન મળશે અને બીજા તબક્કામાં જળ વિભાજનની પ્રક્રિયા થઈ નિપજ સ્વરૂપે આલ્ડીહાઇડ મળે છે. તો નાઇટ્રાઇલ સંયોજનની બે પ્રક્રિયા, સ્ટીફન અને ડિબાલ H વાળી પ્રક્રિયા. પછી એસ્ટર સંયોજનમાંથી પ્રક્રિયા. તો ડિબાલ H ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એસ્ટરમાંથી પણ આપણને આલ્ડીહાઇડ આપે છે. બહુ જ જ્વલ્લે જોવા મળતી પ્રક્રિયામાંની એક પ્રક્રિયા છે. સામાન્ય રીતે આપણે એસ્ટરમાંથી આલ્કોહોલ અને એસિડ જ લઈએ છીએ. આગળ ઉપર તમે અભ્યાસ કરશો એટલે એસ્ટરમાંથી હંમેશા એસિડ ને આલ્કોહોલ બનાવવાનું આવે છે. પણ આ એક પ્રક્રિયા એવી છે જેમાં એસ્ટરમાંથી આપણને આલ્ડીહાઇડ મળે છે અને એના માટે રિડક્શન કરતા તરીકે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વપરાય છે. ખાસ યાદ રાખવું. એસ્ટર સંયોજન પણ ડિબાલ H માંથી આલ્ડીહાઇડમાં રિડક્શન પામે છે. એસ્ટર એટલે RCOOR. સંયુક્ત રીતે લખવું હોય તો આ ભાગને આપણે R કહીએ, COOR ડેશ.
પ્રક્રિયા એકદમ સિમ્પલ, અહીંયાથી બંધ તૂટે છે. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી એક હાઇડ્રોજન અહીંયા જોડાય, એક હાઇડ્રોજન અહીંયા જોડાય, આ આલ્કોહોલની આગળ ઉપર પ્રક્રિયા થઈ જાય અને અહીંયા CH3CH2 9 ટાઈમ્સ CHO, એટલે અહીંયા ટેક્સ્ટબુકનું ઉદાહરણ દર્શાવ્યું છે. સંયુક્ત રીતે લખવું હોય તો એને RCHO તરીકે પણ લખી શકાય. તો એસ્ટરમાંથી નિપજ સ્વરૂપે આપણને આલ્ડીહાઇડ મળે છે. તો આલ્ડીહાઇડ સંયોજનની બનાવટની 3 પ્રક્રિયા પૂરી થઈ. એસાઇલ ક્લોરાઇડમાંથી, નાઇટ્રાઇલ સંયોજનમાંથી અને એસ્ટર સંયોજનમાંથી. હવે ભણીએ આપણે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી. તો હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી ટોટલ 3 પ્રક્રિયા. એમાંની સૌથી પહેલી પ્રક્રિયા એટલે મિથાઇલ બેન્ઝીન ટોલ્યુઇનનું ઓક્સિડેશન. એ 2 રીતે, ઇટાર્ડ અને ક્રોમિક ઓક્સાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ વાળી પ્રક્રિયા. તો અહીંયા ભણીએ આપણે મિથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડની બનાવટ. મિથાઇલ બેન્ઝીન એટલે ટોલ્યુઇન, એનું ઓક્સિડેશન જ્યારે આપણે CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ અને કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ ત્યારે સૌથી પહેલા એનું ક્રોમિયમ સંકીર્ણમાં એક મધ્યસ્થી નિપજ સ્વરૂપે આવે અને આ ક્રોમિયમ સંકીર્ણનું જળ વિભાજન થઈ બેન્ઝાલ્ડીહાઇડ મળે ત્યારે આ પ્રક્રિયાને નામી રિએક્શન તરીકે ઇટાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ક્રોમાઇલ ક્લોરાઇડ મિથાઇલ સમૂહનું ક્રોમિયમ સંકીર્ણમાં ઓક્સિડેશન કરે, ત્યારબાદ તેનું જળ વિભાજન થવાથી બેન્ઝાલ્ડીહાઇડ મળે છે. તો ટોલ્યુઇન CrO2Cl2 કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીની પ્રક્રિયાથી ક્રોમિયમનો સંકીર્ણ મળ્યો, જેનું જળ વિભાજન થવાથી બેન્ઝાલ્ડીહાઇડ મળે છે. એના પછી ટોલ્યુઇન એટલે કે મિથાઇલ બેન્ઝીનની એસિટિક એનહાઇડ્રાઇડમાં CrO3 ક્રોમિક ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી મધ્યસ્થી નિપજ બેન્ઝિલિડીન ડાયએસિટેટ મળે છે, જેને જલીય એસિડ સાથે પ્રક્રિયા કરતા બેન્ઝાલ્ડીહાઇડ બનાવે છે. તો ટોલ્યુઇન એની CrO3 અને CH3CO એટલે એસિટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા 273 થી 283 કેલ્વિન તાપમાને કરતા બેન્ઝિલિડીન ડાયએસિટેટ મળે, જેની જલીય એસિડ H3O+ એટલે કે એસિડિક માધ્યમ સાથે પ્રક્રિયા થઈ નિપજ સ્વરૂપે બેન્ઝાલ્ડીહાઇડ મળે છે. એના પછી શાખાના ક્લોરિનેશન બાદ થતી જળ વિભાજન પ્રક્રિયા. તો મિથાઇલ બેન્ઝીન એટલે કે ટોલ્યુઇન એનું ક્લોરિનેશન Cl2 સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણની હાજરીમાં કરીએ તો આલ્કાઇલ સમૂહમાં ક્લોરિનેશન થાય. અહીંયા 3 હાઇડ્રોજન છે, પહેલા એક હાઇડ્રોજન જાય, પછી બીજો હાઇડ્રોજન જાય અને 2 ક્લોરીન જોડાય એટલે CHCl2 બનાવે, જેને બેન્ઝાલ ડાયક્લોરાઇડ કહેવાય. ટોલ્યુઇનનું ખરેખર તો 2 વખત ક્લોરિનેશન થાય છે. 2 હાઇડ્રોજન ક્રમશઃ દૂર થાય અને CHCl2 આવે એટલે બેન્ઝાલ ડાયક્લોરાઇડ બનાવે. આ બેન્ઝાલ ડાયક્લોરાઇડનું જળ વિભાજન થાય અને નિપજ સ્વરૂપે બેન્ઝાલ્ડીહાઇડ બને. આમ જોવા જઈએ તો સંયુક્ત રીતે ખરેખર આ 3 સ્ટેપમાં પ્રક્રિયા થાય, પણ સંયુક્ત રીતે સમજવી હોય તો 2 ક્લોરીન અને 2 હાઇડ્રોજન H2 Cl2 2HCl છૂટા પડે, ઓક્સિજન અહીંયા દ્વિબંધથી જોડાઈ જાય એટલે CHO એટલે બેન્ઝાલ્ડીહાઇડ બનાવી નાખે. તો શાખાના ક્લોરિનેશન બાદ જળ વિભાજનની પ્રક્રિયાથી પણ આપણે ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ મેળવી શકીએ છીએ. અને એના પછીની પ્રક્રિયા ગાટરમાન કોચ પ્રક્રિયા. ગાટરમાન-કોચ પ્રક્રિયા મોસ્ટ IMP યાદ રાખજો, બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ ડાયરેક્ટ મળે, નહીતર આપણે હંમેશા બેન્ઝીનમાંથી ટોલ્યુઇન લાવીને ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ લાવીએ. હંમેશા 2 સ્ટેપમાં જ રિએક્શન કરીએ, પણ સિંગલ સ્ટેપમાં બેન્ઝીનમાંથી ડાયરેક્ટ બેન્ઝાલ્ડીહાઇડ મળે એવી એકમાત્ર પ્રક્રિયા ગાટરમાન-કોચ પ્રક્રિયા. ગાટરમાન-કોચ પ્રક્રિયા ડાયરેક્ટ બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ આપશે.
બેન્ઝીનની કાર્બન મોનોક્સાઇડ HCl સાથે નિર્જળ AlCl3 અથવા ક્યુપ્રસ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે બેન્ઝીનમાંથી સીધો જ બેન્ઝાલ્ડીહાઇડ નિપજ સ્વરૂપે મળે છે. આ પ્રક્રિયાને ગાટરમાન કોચ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો ફરીથી આજે જે ભણ્યા એની વાત કરીએ તો આલ્ડીહાઇડ સંયોજનની બનાવટની ટોટલ 4 પદ્ધતિ: એસાઇલ ક્લોરાઇડ વાળી 1, નાઇટ્રાઇલ વાળી 2, એસ્ટર વાળી 1, મિથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન વાળી 2, શાખાના ક્લોરિનેશન બાદ જળ વિભાજનની 1 અને ગાટરમાનની 1. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આલ્ડીહાઇડ સંયોજનની બનાવટની કુલ 8 પદ્ધતિ. અને આલ્ડીહાઇડ અને કીટોનની સંયુક્ત બનાવટની કુલ 4 પ્રક્રિયા. એટલે આજે આપણે ભણ્યા 4 પ્રક્રિયા આ અને 8 પ્રક્રિયા આ. એટલે 8 ને 4 12 પ્રક્રિયાનો આજે આપણે અભ્યાસ કર્યો. તમારે બધાએ આ 12 પ્રક્રિયા લખવાની છે ફેરબુકમાં, વ્યવસ્થિત રીતે સમજી વિચારીને યાદ રાખો એ રીતે. અને બધી જ નામી પ્રક્રિયાને ખાસ બીજી એક વખત રિફર કરવાની, 2 વાર લખવાની. રોઝનમંડ, સ્ટીફન, એટાર્ડ અને ગાટરમાન કોચ. તો અહીંયા આપણે આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ સુધીનો મુદ્દો પૂરો કરીએ છીએ. કીટોન સંયોજનની બનાવટ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો આજે શું ભણ્યા? આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટની સંયુક્ત પદ્ધતિમાંની 4 પ્રક્રિયા: આલ્કોહોલનું ઓક્સિડેશન, આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ, આલ્કીનનું ઓઝોનીકરણ અને આલ્કાઇનનું જલીયકરણ. 4 પ્રક્રિયા આ ભણ્યા. પછી માત્ર આલ્ડીહાઇડની બનાવટની ટોટલ 8 પ્રક્રિયા, જેને આપણે 4 ભાગમાં આ રીતે સમજીએ છીએ. આટલું ખાસ યાદ રાખો. આને એક શોર્ટકટ સ્વરૂપે લખો, આને એક શોર્ટકટ સ્વરૂપે લખો. આ 2 શોર્ટકટને યાદ રાખો એટલે આ પ્રક્રિયા ધીમે ધીમે તમારાથી તૈયાર થઈ અને લખાતી જશે.